ભગોડા જવાનું છે, બગદાણા મામનગર જાવું ને ડોકે તો હલાવ મિત્રો. અહીંયા તો ભગોડા વાળા રસ્તે છે ને, આમ જો પાણી એટલું બધું અત્યારે છે ને દર્શન કરી લીધા ને, દર્શનમાં છે ને એટલી બધી ગરદી છે ને કે વાત જો. હવે આ રાધાને દેખાણા છે, દેખાણા તને દેખાણા છે. હવે જો ચિંતાણા છે ભાભીને અને પરચો મળ્યો છે, પણ અમને બેને દેખાતા ને કા. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો તમે? મજામાં? તો યાર મજામાં તો છે, તો મજામાં રહેવાનું છે. તો આજે પાછું આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં 8:30માં, કેમ કે આજે જવું છે, અમારે જવાનું છે બગદાણા અને ભગુડા અને મામન ઘરે જાવી તો જાવી, કંઈ નક્કી નથી. વરસાદ પાણીને નીકળવી છે, હમણાં આગાહી છે વરસાદની, તોય જાવી છે. તો વરસાદ અત્યારમાં આવી જ ગયેલો છે, રહી ગયો છે તો ફટાફટી નીકળી જાય ને આપણે તૈયાર થઈ ગયા છીએ. હિપહોપ ટી શર્ટ પહેરી લીધું, બેગી પેન્ટ, અને તુલસીબેન ને આવવાનું છે મારી સાથે, એટલે એના ઘર લગીને તે કા એના ઘર લગીને લઈ જવાની છે, આપણે મૂકવા જવાની છે તુલસીબેનને. અને ભાઈ ભાભી તૈયાર થાય છે, અને રાતે પણ તૈયાર થાય છે. એને લઈને ડાયરેક્ટ આપણે નીકળવાનું છે બગદાણા ને ભગુડા, કેમ કે જવાનું છે એટલે. તો છે ને મિત્રો, આપણે તૈયાર થઈ ગયા છીએ, તમને બતાવું જો તૈયાર થઈ ગયા છીએ. તો કાંઈ નહીં મિત્રો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે મજા આવવાની છે વ્લોગમાં. તમને વરસાદ પાણીના જાવી છે, જેમ થાય એમ નહીં, જેમ થાય એમ ઠીક છે. તો કાંઈ નહીં મિત્રો, ચાલો આપણે જઈએ. આપણને ભાભી છે ને ચાંદલો કરી દે છે, કરી દો ફેમિલી. મિત્રો અત્યારે છે ને નીકળી ગયા છે, ચાલો ગાડી વ્લોગ બનાવશું, કેમ કે આગળ વરસાદ છે ને, એટલે તમને બતાવું. જો ડુંગરામાં છે ને વરસાદ આવે છે, અને અમે નીકળી ગયા છીએ, રાતે આડું કરી નાખ્યું છે. તો કાંઈ નહીં મિત્રો, અત્યારે ભગોડા તરફ નીકળી ગયા છે, ભાઈ ભાભી આગળ થઈ ગયા છે, તમને બતાવું. જોઈ તો કાંઈ મિત્રો ધીમે ધીમે જાવી છે ને, હવે જાવી કાંઈક સ્ટેશન લેવી તારે તમને બતાવું. અત્યારે નીકળી જઈએ આપણે. મિત્રો અત્યારે છે ને વાટમાં ઉભા રહી ગયા છીએ, કેમ કે અહીંથી તમને વાદળા માળનાથ ને છે ને અડી ગયા છે, વાદળા છે ને અડી ગયેલા છે. જો કેવું ન્યૂઝ આવે છે, આ બધા વાદળા છે ને અડી ગયેલા, અને આ બાજુ છે ને તળાવ છે. અને વાટમાં અમે છે ને ગાડી ઘડીક ઊભી રાખી દીધી, કેમ કે મોસમ તમને બતાવવાનું હતું. તો જાઓ ને ભગોડા, હે એ કાંઈ બોલছি તમને સમજાશે નહીં, કેમ કે અમારે ધીમું બોલે છે અને હું ફાસ્ટ થોડુંક બોલીશ. તો જાઉં ને કઈ નહીં, હમણાં ભગોડા જવાનું છે, બગદાણા મામનગર જાઉં ને ડોકે તો હલાવ. મિત્રો એનો કાંઈ તમને અવાજ આવશે ને, ભાઈ ભાભી થઈ ગયા છે આગળ ને. આમ મોસમ જોવો, તમને બતાવું પાછું. જો મિત્રો કેવું થઈ ગયું છે, અહીંથી વ્યૂ તમને આમ લાઈવ જો ને ડિફરન્ટ કેટલો છે. તો મિત્રો હવે છે ને નીકળીએ આપણે ભગોડા જઈને મળીએ. અત્યારે છે ને અમે તળાજા પાસે પહોંચવા આવ્યા છીએ. ત્રાપસ વાપસ વટી ગયા છીએ, ત્રાપસ વાપસ નહીં, ત્રાપસ વટી ગયા છીએ, અને અત્યારે ઊભા રહ્યા છીએ દુકાને રેસ્ટ કરવા. કે છોડાયા છે આપણી આ છે, આ બધા માજાવાળા છે. ફટાફટી નાસ્તો કરી લઈએ આપણે, અને જઈએ આપણે પછી ભગોડા તરફ. ને પહેલાં તો બગદાણા જવાનું છે, પછી ભગોડા જવાનું છે. મિસ્ટેક થઈ ગઈ, પહેલાં જવાનું છે અમારે ભગોડા, પછી જવાનું છે બગદાણા, કેમ કે રિટર્ન થાય ને એટલે. મિસ્ટેક, માય મિસ્ટેક. મિત્રો અહીંયા તો ભગોડા વાળા રસ્તે છે ને, આમ જો પાણી એટલું બધું ઓલું છે ને કે વાત પૂછોમાં. મારા ભાઈને બીક લાગે છે. કા ગાડી હોય જાય એને લાગતી હતી બીક, તો હું છે ને ગાડી મેકવા જોતો આ લઈને જવાની છે. એ લોકો થઈને તમે જો જાય છે આમ કે પ્રાણી એટલું બધું, પાણી એટલું આવે કે વાત પૂછોમાં જાય છે. હજુ ભાઈ બોલે છે ને, મને તો મજા આવી ગઈ. જો હું તો, મને નાવાનું મન થઈ ગયું, મને છે ને નાવાનું મન થઈ ગયું. ભાભી નાઈ નાખું, હે રાતે નાઈ નાખું પેલી વાર હા પાડી ને ગોતે. હા નો નાઈ નાખું પેલી વાર હા પાડી તે. જો મિત્રો અહીંથી જો
બધા નાય છે. ઓછું થઈ ગયું છે નકા આની પેલા વધારે હતું, જાજુ હતું આની કરતા. અત્યારે પહોંચી ગયા છે ભગોડા મોગલમાંના દર્શન કરતા આવી અને જો લઈ લીધું છે શ્રીફળ. હા, મોગલની અંદર એન્ટ્રી કરવાની છે આપણે ગેટની અંદર. પહોંચી ગયા છીએ, ચાવી આપણે. અત્યારે છે ને દર્શન કરી લીધા ને દર્શનમાં છે ને એટલી બધી ગરદી છે ને કે વાત પૂછવાનું. જો અત્યારે તો થોડીક ડીમ પડી છે. અત્યારે પ્રસાદીનો સમય થઈ ગયો છે, હવે પ્રસાદી લેવાની છે અને દર્શન કરી લીધા બેઠા છે. હું વ્લોગ બનાવું છું. છે ને જમવા જવાનું છે, આમ પ્રસાદી લેવાનું છે, ત્યાં જવાનું છે. પ્રસાદી છે ને અહીંથી લેવાની સ્ટાર્ટ થાય છે, શરૂ થાય છે. મિત્રો જો પ્રસાદીમાં છે એટલી વસ્તુ છે તો આપણે છે ને પ્રસાદી જમી લઈએ પછી જઈએ આપણે. હવે મિત્રો છે ને જાવી છે ઉપર, કેમ કે જમી લીધું છે અને પ્રસાદી લઈ લીધી છે એટલે હવે જવાનું છે આપણે ઉપર ડુંગરો ચડવા. આ બે જો ઉપર જાય છે અને આ મેડમ અહીંયા ચડે છે. જાવી છે એને તડકો લાગે છે એટલે માથે ઓઢાડી દીધું છે મેં. ઓઢી જા જાવી હવે ઉપર જો તો કરી ઉપર પહોંચી જાય છે ને દર્શન કરી લીધા છે ને અહીંથી છે ને બતાવી છે તળાવ જો દેખાય. અને આવડો છે ને મંદિર છે જો આ છે મંદિર. હવે જવાનું છે નીચે, દર્શન કરી લીધા છે અને જાવી નીચે કેમ કે થાકડો લાગી ગયો છે ને એટલે ઓલા બે તો વયા ગયા. આ મારી વાટે છે નામે જો હવનનું છે. મિત્રો અત્યારે છે ને નીકળવાનું છે બગદાણા તરફ, તો ચાલો આપણે ડાયરેક્ટ બગદાણા જઈને મળીએ. બગદાણા પહોંચી ગયા છીએ અને આ સપનાની ચપ્પલ છે, સપનાની ચપ્પલ મૂકી દીધા છે. જાય છે આગળ ને હું પાછળ છું. શ્રીફળ લઈ લીધું છે કેમ કે પ્રસાદી ચડાવવાની છે એટલે હું જો આ કેટલા બધા ચપ્પલ છે. જાય મિત્રો આ છે ને બજરંગદાસ બાપા દેખાય એમ કહે છે. હવે આ રાધાને દેખાણા છે, દેખાણા તને એવું છે આને દેખાણા છે. હવે જો ચિંતાણા છે ભાભીને, તમને દેખાય તો કોમેન્ટમાં કહી દેજો બરાબર. જો અને પરચો મળ્યો છે પણ અમને બેને દેખાતા ને કા કોને ખબર. મિત્રો અત્યારે છે ને એક્ઝેક્ટ આપણે આ પોડીને શું કહેવાય શ્રીફળ વધારી નાખ્યું છે અને એક્ઝેક્ટ મંદિરની પાછળ આવી જાય છે. જોવામાં મસ્ત અહીંથી બતાવે છે જો. અને હવે જવાનું છે આપણે ઓલી બાજુ કેમ કે હજી દર્શન કરવાનું બાકી છે. આમ ફરીને આવ્યા હવે પાછું આમ જવાનું છે આપણે. અહીંથી હું તમને મંદિર બતાવવા મસ્ત વ્યૂ આવે છે છે જો દેખાય તમને મિત્રો જો મધ મધ છે જો દર ખેલા હું પાડી. તો ચાલો મિત્રો હવે જઈએ. મિત્રો અત્યારે છે ને દર્શન કરી લીધા છે, હવે છે ને ધીમે ધીમે જવું છે ઘર તરફ કેમ કે હજી અહીંથી ઘણો દૂર છે, ભાવનગર જવાનું છે એટલે. તો તમે બધા પણ દર્શન કરી લો બાપા સીતારામના. તો જો આ મંદિર અહીંથી કેવું દેખે છે મસ્ત. અને આમથી જઈને આવ્યા છીએ ને અહીં જમવાનું નાખ્યા છે તો મસ્ત લાગે છે. અને આ લોકો અહીં ઊભા છે. તો હવે મિત્રો છે ને જવાનું છે ઘર તરફ. તો મિત્રો જઈએ આપણે ઘર તરફ. મિત્રો અત્યારે છે ને ભૂંગળા બટેટા અને બીજું ખાવા ઉપર રહી ગયા કા ભાભી આવે છે હજી. જો ભૂંગળા બટેટા તીખા તીખા છે પણ બહુ છે તીખા કા લાગે છે જોયામાં તો. ભૂંગળા બટેટા ખાઈ લેવી અને રાધાને પણ ખાવાના તારે ખાવાના. હવે બોલ તમને સંભળાણો છે માં એક ના ઓરું છે એટલે. મિત્રો તારે છે ને ઘરે પહોંચી ગયા છીએ અને જવું છે ત્યારે બહાર મારા મમ્મી યારે જવું છે ખબર કાઢવા જવાની છે. અને ઠંડી એટલી વધી ગઈ તો મેં સ્વેટર પહેર્યું બોલો. ના ફેન્સી લાગે છે એટલે પહેર્યું છે ઠંડી છે હારવા. તો જાવી છે એવી ખબર કાઢવા તો ના જાવી અને ઘરે પહોંચી ગયો છું અને ભગોડા ગયા અને બગદાણા ગયા થાકી જાય છે અને પાછું રાતમાં કાંક જવાનું નક્કી થાય છે. તો એ કરી જવાનું થાય કે ન થાય કાંઈ ખબર નથી. તો કાંઈ નહીં ભગોડી ગયા મજા આવી ગઈ. તો બાકી તો મિત્રો આશા છે તમને બ્લોગ ગમ્યો છે, ગમે તો મિત્રો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે પછી કાલ नवा लोग में तब तब के लिए सबको बाय बाय एंड राधे राधे. सब्सक्राइब करना मत भूलना. चलो बाय बाय.